જ્યાં હું જેમમાં ગયો તો ના હોય જેમમાં વસ્તુ લઈને ભાઈબંધના તો જવાનું એ ભાઈબંધના તો આલી અને પછી હું ઘેર આવી જેમ હાલવા કે તે જેમ હાલવા છે. અચ્છા કોના તો ભાઈબંધ ને ભાઈબંધ ના ના જેમ તો હાલી પડે હોળીનો તહેવાર આવે છે હોળીનો તહેવાર આવે છે એટલે તો જવું જ પડે ને અઠવાડિયા મોરી આ હોળીનો તહેવાર એટલે બધાને અત્યારે શું છે કોકના ઘેર જેમ હોય જેમ હોય એટલે આપણે હાલવા જવું પડે વ્યવહાર તો આપણે સાચવવો પડે ને વ્યવહાર તો સાચવવો જ પડે ને આજે એમના તો છે કાલે આપણા તો હા બરોબર છે એવું કરવું. અને પક્કા ભાઈ જોઈ ગયા દુકાન ની ખોલી સવારના દુકાન ખોલીને એ બજારમાં ગયા શું લેવા ગયા એ પંચરનું શિખર જેમનું એ મને કોઈ કીધું નહીં પણ એ જ્યાં છે ખરા બજારમાં ગયા છે બજારમાં ગયા છે એટલે બજારમાં ગયા વસ્તુ લેવા ગયા હશે હા પેલું વસ્તુ લેવા ગયા હશે તો ભાઈ કોક લેવા એમને ગયા હશે તમને બેહાડી ગયા તો હવે શું કરશો તાર હવે પાકો આવે તારે ખબર પડે આ હોળી તહેવાર આવે છે કરવાનું શું આપણે હવે જેમની વસ્તુ આલી દીધી અને પછી આપણે આલી પછી આપણે ખજૂર ને દોડી ને આયડો ને પછી જે હાલવા હોય હાલવું પડે આપણો રિવાજ છે હાલવાનો એ આલી પછી આપણે તો હવે પછી હવે પક્કો આવે તારે ખબર પડે એક દરનું તમે જેમ આપીને આયા જેમ હાલીને આવ્યો હજી જવાનું પાછું હજી બીજા મહિના તો જવાનું હોય ને એટલી તો કેટલી જેમ છે તમારે એટલા તમારે કેટલા ભાઈબંધો તમારે જેમ હેડી આવે 500 ભાઈબંધો છે એટલે એ જેમમાં જવું જ પડે અને માટો તહેવાર એવો છે હોળીનો તહેવાર છે ને એટલા બધા સાચવવા પડે આપણે બધા આવે આપણે ખજૂર પકડાવી પડે ઘણી પકડાવી પડે ચણા હાલવા પડે વચ્ચે હું બીમાર પડ્યો મારા ભાઈબંધો કેટલા ખબર પૂછવા એટલે આપણે જેમ એમના છોકરાની જેમ હોય એટલે આપણે જવું ના જવું પડે તમારે મેં આવતો હોય તમારે જવાનું હક થાય છે જવાનું અંદર બરોબર છે અને જવું પડે હું તો કહું જેમ હાલવા હે ને જરૂર હાલવા જવું પડે હું હાલી આવ્યો ને આપણે જેમનું વસ્તુ એવું છે ને કે તહેવાર આવે તો જ બધું હુજે હારી છે આ હોળીનો તહેવાર જ છે ખજૂર ના હાયડા એ દોડીને બધું હાલી આવ્યા એના માટે હોળી કાઢી સારી આજ તો શાંતિ છે બોલો અરે યાર 2-3 ગ્રાહક તો પાછા ગયા ના હોય અને ગ્રાહક તો આ પકા ભાઈ હતા અને તમે તો હાલ આયા એટલે હવે શું કરવાનું હવે તમે જે કરો એ કરો તમે બધે જેમ હાલી આવ્યા બરોબર છે તો પછી હવે મારે નહીં જવાનું જેમ હાલવા અને આ પકો જાય પાછો હું જ્યાં પાછો તારે જવાનું તો પાછો મારી દુકાન બંધ રહે પંથી પાસે તહેવાર છે તો જવું તો પડે ને બધાય ને કેમ તમે બધા થોડી થોડી જો અમે કોઈ કહેતા નહીં બરોબર છે તો મારે તો જવું પડે એટલે તો જવું જ પડે ભાઈ મારે નહીં જવાનું છે અરે તારે જવાનું પણ એનો ઓકવર્ડ ટાઈમ કાઢીને જવાનું હોળીનો તહેવાર આવે તો આપણે હોળી માટે જવું પડે પછી મારે કોઈ જેમ હોય તો જેમ લઈને જવું પડે પણ હોજે 7 વાગે પછી નીકળવાનું ને તારે મારે વાત આજે હોજે 7 વાગે જઈને શું કરવું અંધારામાં મને તો કારીગરો 2 મળ્યા એ આવા ને આવા મળ્યા પૂરો એવો પકો એવો અને હવે મારે શું કરવાનું પંતીબા તમે એમ કહો કે રાતે જવાનું 7 વાગે હવે જેમ દાડે હોય જમણવાર કાને હોય બરોબર છે દાડે હોય જમણવાર દાડે જ હોય કે પછી રાતે જઈ મારું વાહન મોજવા જવાનું તો કણે એ તો તમારે ગમે તે પતી ગયા ભાઈ મારે જેવું હોય જવાનું મારે બધું પતી જાય એટલે હા એ જવાનું તો ખરું જ ને પણ તમે તો રાતનું કહો છો હા તો હું તો તમને સગવડ પડે એ રીતે જી આપવાનું હા એ રીતે જી આપવાનું એટલે જો હું રાતનો નહીં જઉં તો જઈને દાડેથી રાતનો નહીં જાઉં તમારે દુકાન બંધ રાખું તો રાખજો બંધ તમે આવામાં રજા ના હાલો તહેવારોમાં તો ભાઈ અમારે નોકરી કરી શું ફાયદો કહો હડો પણ મારે તો દુકાન બંધ રહે ના પકો જો પછી તું એ જાય પછી મારે જવાનું એટલે દુકાન બંધ જ રાખવી પડે ને તાર શું કરવાનું એક તો તમે રવિવાર રજા હાલતા નહીં બરોબર છે હા તહેવારની તો મને રજા હાલવા ના પાડો છો હવે તહેવારે મારે એની બેસી રહેવા નહીં કણે અરે પણ આપણે દુકાન ચાલુ હોય એટલે તો ધંધો કરવો ચાલુ વાત સાચી પણ આપણે તમારે એ તો વિચારવું પડે કે એમને એને જેમ હોય કે ના હોય હા જેમ તો બધાય ન હોય વાત તમારે રાતનું કહો રાતે મૂકી તો જેમ હાલવા જાઉં તો તમારે હોજ ના નીકળી જવાનું એ તો એને થયું હોજે બધા જેમ તો દાડા
આ બધાને એક જ તારીખ આવી પણ વા- પપ્પાને ને તારે ને આ બધાને એક જ તારીખ આ આવી જેમનું આ મુહૂર્ત જ એવું છે બોલો આ વખતે હા હા પાછા મારે દુકાન બંધ રાખવી પડે ને એ તો કહેવા છે તમારે વિચારવાનું તો બરોબર છે તો યાર હા તમે જેમનું ઊભું કર્યું અને તમે જાઓ તો હું મોણા મૂકીને જજો પણ તો કહેવાનું કોણ મોણ આવે બોલો ગમે તે અત્યારે 500 રૂપિયા તો કોઈ કહેવાનું કોઈ ના આવે બોલો બેસવા માટે કે ધંધો કરવા કોઈ ના આવે અરે અત્યારે ભાઈ પણ મારે દુકાન બંધ રહે નહીં પેલા શેડેથી આ શેડે આવા ગ્રાહક વાત સાચી તમારી બધી હું એવું નહીં કહેતો કે મને મારે કઈ નોકરી નહીં કરવી એમ નહીં પણ તમારે મને કહેવાની તો મને રજા આલવી પડે કે ના આલવી પડે પણ તહેવારની રજા આલું છું ને તું તારું આ મોણા મૂકીને જાઓ પણ મોણા તો કેવા નરવા તો હું લઈને બેહાડું બોલો હા હવે 4 મહિના શિયાળો હા એ કોમ બંધ મંદું હતું અને હવે આ 8 મહિનામાં હવે શું કરવાનું આ 8 મહિનામાં સિઝન આવી એટલે હવે તમારે રજા પાડે ના મેળાવે પણ રજા મારે તો તહેવારની રજા લેવી એમ જો રજા લેવી મારે બોલો મારી વાત સાંભળો તમે એમાં રજા તો રવિવારની રજા હાલતા નહીં પણ બરોબર? રવિવારની રજા ના હોય ને આ તો ઘરાક આવે એટલે આપણો ધંધો ચાલે જ જાય હા મારી વાત સાંભળો હા. હવે પપ્પોય રજા રાખે તમે રજા રાખો બધા એક તારીખ ના રાખો અને હવે સિઝન આવી એટલે તમે મોડા મૂકીને અહીંથી જઈ આવો જેમમાં પણ હું તમને તમે 2 જણા નાટકો બંધ કરો પંથીબા અમે નાટક નહીં કરતા જે હકીકત એ તમને કહીએ છે મારી વાત તો સાંભળો હા. પણ તમારો વકવડ ટાઈમ કાઢીને પછી નીકળી જવાનું ઓક્કો ટાઈમ તો જો હું તો દાડે જઈશ બરોબર છે હા હા બરાબર છે તો હું તો દાડે જઈશ હા આપણે રાતે બાતે નહીં ફાવે હારું હેડો એક દાડો દુકાન બંધ રહેશે હા એમ પછી કહેતા નહીં હા, કે મેં હા. તારા વાતે દુકાન બંધ રાખી તહેવારના હિસાબે મને ગણાવતા નહીં મને એમ નહીં પણ મારી વાત સાંભળો પકોઈ જાય તમે જાઓ અને પછી મારે જવાનું આવે તો તમે તો 2 દાડા જઈ આવ્યા બરોબર હો, છે? હો, હો. તો અમને તમારે રજા ના આલવી પડે 2 દાડા હા હા વાત સાચી છે પણ આપણે તો ધંધાનું પહેલું જોવું હોય ને કામ કરવું પડે મેં વિચારું ધંધાનું પહેલું. ભાઈ હા આવા ધંધાનું આ મારા ગાડીઓ જેટલી બોધેલી છે અને આવા ધંધાનું સેટિંગ થઈ જાય તો તમને રજા આલી અને તમે જેમમાં જઈ આવો તો અમે જો હોળી દાડે તો આપણે આવીશું બરોબર છે હા હા ધૂળેટી દાડે રજા જોશે હા તે ધૂળેટીને દાડે રજા રાખજો હા ધૂળેટી દાડે રજા અને કદાચ હું જો હોળી દાડે ખોલીને બેહું હા અને જો કલર આઈ છોટી જાય ઓઇલ ઉપર નાખી જાય સોણ નાખી જાય હા, હા. તો આ તો ધંધો કરવો કે પછી બધું સોણ સાફ એ તો વાત સાચી છે એટલે આ તહેવાર એવો છે ને હોળી અને પછી ધૂળેટી આ ધૂળેટીનો તહેવાર સાચું બસ હા, વાત સોગંદથી. સાચી છે પણ એ તો આ ધૂળેટી હોય આપણે ગલાલ શાસ્ત્ર હોય બરોબર છે હા હા તો આ તો વસ્તી અત્યારે છે ને ગોડા જેવા માણસો હોય હો. કો તો સોન નાખી દે કો તો ઓઇલ નાખી દે એટલે આપણે સાફ કરવાનું એ તો- અત્યારે ખાલી આ તો ધૂળેટીનો તહેવાર શું હોય ખબર હા. ગલાલ ગલાલ. કંકુ અબીલ આ 3 વસ્તુ નાખો એટલે આપણે ધૂળેટી થઈ ગઈ બરોબર છે હાઉ આપણે તો ધૂળેટીની તમને રજા આલી અને હા. ધૂળેટીના દાડે તમારે ટાઈમ મળે તો ઓટો મારજો નકર રજા તમારે મારા પર ઓઇલ વેડાવવું છે ભાઈ એ તો હવે તહેવાર છે તો વેડે તો આપણે જોઈ નાખવાના કપડાં. વાત સાચી હું તો માણસોને એટલું કહું છું પબ્લિકોને હા. કે ભાઈઓ તમે ગલાલથી રમજો ગલા છોડજો પણ ઓઇલ સોન નાખતા નહીં એનાથી રમતા નહીં હા એ તમારે જતા દાડે ઉપાડા બરોબર છે કોઈ આપણે વાગી જાય ખાડામાં પડે અત્યારે કોઈક સોન નાખે હબ દે તો આપણે ચો પડીએ એ તો હવે ખાડામાં પડીએ ખાડામાં જ પડે ને. હા માણસો સોનસા ગોડા કહેવાય હા. ના નખાય જો નાખવો હોય ને હા. તો ગલાલ નખાય હા, એનાથી કોઈ થાય નહીં ધોઈ તો નાખવાનું તો કલર આવે મોઢું ધોઈ હા, અને નાખવાનું કલર નાખવાનો આપણે હા. શું કરવાનું બસ. આ ઓઇલ થી કઈ રમાય અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર શેર કરો કરો જય માતાજી.